थैला पैक हो रहा है यहाँ पर उसे आने पैक कर दे। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સવારમાં 8 વાગ્યામાં અમે ઉપલેટાથી અહીંથી નીકળી છીએ હવે અને અમે જઈએ છીએ હવે ઢાક. પપ્પા તમારે નથી આવવાને? વાર છે હજી, થોડીક વાર પછી. પહેલાં જઈશું વાડીએ. આજે અમારા બેનને એ લોકો આવવાના છે ઢાક, તો વિચાર્યું કે વાડીએ જ જાય અમે. તો એ લોકો એક સીધા કદાચ વાડીએ આવશે. વાડીએ બધાને મજા આવે, ગાયો હોય ને એટલે. આ બેન મામા તમે લઈ આવ્યા આ ઘર છે તો સમજો રમવું છે ને દીદી. જેની માસી વીરુ નીચે થઈ જાવ, નીચે થઈ જાવ. જેની માસી ખાય તું તો હાય તો કઈ પેલા હા બેનોની વેલ્યુ તો કાઈ નહીં. જો ભાણિયા હોય ને બેનોની વેલ્યુ તો કાઈ નહીં. કાઈ ન હોય, સાચી વાત. બહુ જલ્દી તમે તો રહો, મને તો કાઈ ખબર પડી. મીરાબેન આવ્યા હે. હાય નહોતી ખબર તો ફોન ના કરો કે હાલો જલ્દી આયા. માસી ને ભાંજીયું સરખી હોય ને ઈ જ માં, એટલે ઈ બે ફ્રેન્ડ બની જાય. પરવાને કૂતરા થી બહુ બીક લાગે અને ખુશી ને કૂતરા બહુ ગમે. મારા મમ્મી શ્રી જો પાડોશી એરે વાતો કરે છે. સાફ સફાઈ ચાલુ કરી દીધી. જો અહીંયા હવે કૂતરાને બાંધી દેવામાં આવશે. જ અમે બધા ઝાઝા છીએ ને એટલે ખબર પડી ગઈ બાંધી દેવાનો એમ. તો ગાઈસ અહીંયા મારા મમ્મી શ્રીએ મસ્ત મજાનું જો ક્લીન કરી નાખ્યું છે, સાફ સફાઈ કરીને. શું બનાવવાનું? દાળ ને ભાત ને શાક ને લાડવા ભજીયા એવું બધું બનાવવાનું છે? દાળ ભાત ને એવું ખાલી ભજીયા ન હાલે? હે બનાવી નાખ્યા? વાહ, 5 વાગે 4:30 ઉઠીને સુપર ફાસ્ટ હો. બાકી લાડવાનો ભૂકો એ કરી નાખો તો ખાલી અહીં ભજીયા જ બનાવવાના? લાડવા બનાવવાના અને ભજીયા ખાલી બનાવવાના. વાહ ભાઈ, મારા માતાજી આટલા વર્ષની ઉંમરે 4-4:30 વાગ્યા ઉઠીને રસોઈ બનાવી નાખે, ઘરનું કામે કરીને વાડીએ પહોંચી ગયા. વાહ, સેલ્યુટ છે આવી માતુશ્રીને. હવે અત્યારની જનરેશન આટલું બધું કાંઈ કામ કરી શકતી નથી અને આ બધા આટલું કામ કરી શકે. આટલું કામ કરીએ ને તો હેલ્થ સારી રહે. હા, એટલે કામ કરવું જરૂરી છે. કામ કરાય છે. દેસાઈની બધા એમ કે બહાર બેઠી તો હાવ એટલે પછી નીચે ઉઠી જલાઈ ગયા ભાઈ. 2 દિવસ ઉપલેટા રોકાણા તો એને વાડી આવવા જોઈએ જ. કાંઈ કામ હોય કે ના હોય આવવું પડે. અને અહીંયા આવીને કંઈક ને કંઈક કામ ગોતી જ લે. એટલું બધું આમ કામ કરવાનું હોય ને એટલે કંઈક ને કંઈક ગોતી જ લે. ઘરે તો કામ હોય, ઘરનું કામ કરવાની મજા ના આવે. રસોઈમાં ઉંમર પ્રમાણે થોડીક વાર લાગે. બનાવી તો નાખે. જો અત્યારમાં બનાવીને 4 વાગ્યા ઉઠીને બનાવીને લઈ હોય તો સ્વાભાવિક કરી જ નાખતા હોય. પણ હવે થોડુંક ઉંમર પ્રમાણે આળસ થાય. હા, અને વારે લાગે. 60-70 વર્ષની ઉંમરે પછી કોઈ જમવાની થાળી તૈયાર દઈએ ને તો મજા આવે. અને વાડીએ ગમે પાછું કામ કરવું. થાય ત્યાં સુધી કામ કરવાનું જોઈએ. કામ કરીએ ને તો ફિટનેસ સારી રહે. બોડીમાં છે ને સીધું બ્લડ બનાવી નાખે. આજે જમવામાં બનવાનું છે દાળ ભાત શાક લાડવા ભજીયા એવું બધું. તો થોડું ઘણું પ્રિપેરેશન મારા મમ્મી કરીને આવ્યા હતા. થોડી ઘણી અત્યારે મેં કરી નાખી છે. અહીંયા અત્યારે લીમડો વાવે છે મારા પપ્પા. અહીંયા વાવવાનો
લાંબી કટકા નીકળે. હવે હાલે ને રોટલી ખાધી જ છે. મારા મમ્મીના બર્થડે ના દિવસે એટલે યાદી રહી જાય. ગમે એનો બર્થડે હોય ને એટલે એક ઝાડવું ટૂંકમાં એક વાવવું જોઈએ, એક પ્લાન્ટ વાવવું જોઈએ. આડું હે તો આજે મારા મમ્મીનો બર્થડે છે તો એને બર્થડેની યાદીમાં લીમડો વાવ્યો છે. પાણી તો રોજ જ પાવાના છે, વાવ્યું આ બે. એટલે બીજી નાખવાની છે. ફોન સ્ટમ્પ તો ગોતવા દ્યો. આન પાસેથી આખી નથી જાતી, નકર આજ તો આવતી નથી પાસે. અહીંયા જતી તો મેં કીધું કે આઈલાન કિચનમાં કામ છે એટલે કૂતરાથી આગી જાય જ નહીં. જો અહીંયા બધાય છે ને પંખા નીચે બેઠા છે, કોઈને વાડીની અંદર જ નથી આવું ચક્કર મારવા. તડકોય જોરદાર છે. હવે જમવા ટાઈમે ભજીયા બનાવવાના છે. અત્યારે વાગ્યા છે 11:15, 12:30 વાગે બધાને જમવું છે. ત્યાં સુધી બધાય મસ્ત. હા શું કરવો છે? એ નો ખોલવાનો હોય, વાડીને નેચરને એન્જોય કરો, ફોન ન લેવાનો હોય. હું તો શૂટિંગ ઉતારું, ફોન જોતી નથી. અહીંયા લીમડાના છાયા નીચે બધા બેઠા છે. હાય, હા તો આ બધા ના બેઠા બેઠા જોવો જોઈએ. એક તો હુઈ ગયું. એને આજે હસવાનો થઈ ગયો બધાયનો. અમાર ભાઈ બિચારા એકલા ને એકલા હોય. ફોન જોતો તો ભાવ માસીને. એ ગામમાં 11-12 છે. હવે નથી હો. નથી અજાને. પાણીપુરી બનાવી છે સાંજે ને પ્રિપરેશન નથી કરવાની. પાણીપુરીની પૂરી લેવા આવ્યા છે મેર વગર. મોઢું હરખું રાખ ને. પૂરી કેટલી લીધી છે? કાઢી કાઢી ગઈ. ઓ આટલી બધી. આ જાતે જ થાય. એને વધારે લેવડે. તારું એક પેકેટ હજુ એક પેકેટ તારું. ફેમિલી 3 પેકેટ, 2 પેકેટ ફેમિલી. આજ એક મહિને આલે. ફેમિલી આ બી હવે બાંધા જ રાખે. તમે કેટલી છે? એક પેકેટ. એક નહીં, 1.5 થઈ જાય. દાદા બા પપ્પા મને ગણે જણામાં તમે 3 જણા. મને ગણ હું ચાચી બામાં ફેમિલી માં જાય. હા. એક પૂરી પણ થઈ જાય. એટલે 2 પેકેટ અમારે તમારે ફેમિલી તો ખબર કેટલા જોવે. એનું તો એક પૂરી માં થઈ જાય. એમાં ફેમિલી માં જાય એટલે આમાં 2 પેકેટ થઈ જાય. આમાં 4 જણા દોઢ જ બે નહીં. હા આપણે એક દોઢ જ જોઈએ બે નહીં. આપ રાજકોટ વાળા જાય છે. શબ્દો નથી તારી માં થઈ રહ્યા. કે તૂટે. પાણીપુરીનો સામાન લેવાઈ ગયો છે. જેન્સીબેન પૂરી વાળા. ભીની નહીં થાય, નીચે ભીનું થાય, પણ પૂરી ભીની નહીં થાય. આ કરી નાખો, તમને જ મોકલજો પાછા. આ બધાય છે ને ભેગા થાય ને એટલે એટલી મસ્તી કરે. આ ખાલી 500-600 રૂપિયાનો સામાન આવ્યો. ડાયરેક્ટ રેકડી બોલાવી લીધી હોય તો આના કરતા મહેનત ન કરવી પડે. એટલી તો ખાઈ નહીં. હવે જઈ છીએ અમે વાડીએ. સાંજે પાણીપુરીનો પ્લાન હતો બનાવવાનો એટલે અત્યારે સામાન લેવા આવ્યા હતા. મેરવદર ગામની સાંકડી ગલીઓ. હવે સામે ટ્રક આવતો હતો ને એટલે અંદરથી આવેલા તો આખું ગામ જોવા મળ્યું. ફાઇનલ ગેટમાંથી બહાર નીકળશું આપણે. અહીંયા શાકભાજી લેવા માટે એવા જો બસ સ્ટેન્ડમાં રિક્ષા છે. અહીંયા પેલા અવેડો હોય છે, અત્યારે બેસવા માટેનું કરી નાખ્યું છે. જો બસ સ્ટેન્ડ છે. હવે ફાઇનલી જઈએ છીએ આપણે વાડીએ. અમે કેવાય ને બસ અહીંયા અત્યારે બની ગયું છે દાળ ને શાક ને છે ચટણી છે પછી લાડવા છે બધું બની ગયું છે. અહીંયા સેલેડ બની ગયું છે. અહીં બટેટું સુધારાય છે, મરચાં સુધારાય છે,
મારો લોટ બંધ થઈ ગયો કારણ કે ભજીયાની તૈયારી કરે છે હે ગેમ રમાડે છે ને તમને એમ કરીને ફોન લઈ લીધો એને અને કા ગાંધી हमारी इसमें अपना मुंह देख लो गाइस और भेगू थाने पाए મૂકી એવા ચણા લોટ તારી જેમ નથી ફૂલ ભાવે તો જમે હે ને ઉડાડે શું એવું મીના ભજીયા વાળી લોગર ભજીયા વાળા એમ મીના ભજીયા વાળી શાબાશ ખારા બન્યા બહુ સારા હે એમ કહી દે કરે તો ફૂલાઈ જાય બહુ મસ્તી ના છે પછી ઓલું મોટું બાયણું હે ને તો ઈ નીકળી નહીં હા યુતર ને ફોકસ કરો મારે ફોકસ કરે વાસણથી બચવા માટે હે ને ખાધા જ રાખી બધાય પહેલા બે આજ તો એમ પાસે ઉટકાવો નકર નીલેશ કુમાર પાસે ભાવનાબેન વાસણ નથી ઉટકવા ને તમારે ઉટકવા પડશે મને કે વાસણ ઉડકતા આવડે શીખવાડશે આ તમારે બેન ઉટકવા નહીં સમજી લેવાનું ભાઈ કા ડાગ્યા ને બેહાડ ભાઈ ડાક્યો બેઠો ઈ ઉટકી દે તમારે ઘરને સમજી લેવાનું કાને ઉઠકવાય મને નથી તમને ને સમજી ગયા એક વાસણ ડિપાર્ટમેન્ટ ભાવનાબેન તમને નહીં હા હાંજે ઉઠકી દે હું નથી તમારી આગળ પહેલા મૂળ ફેરવો તો કઈ મેં મત કીધું મૂળ ફેરવો તો કઈ તો લઈ લો કાઈ વાંધો નહીં વિડિયો ડિલીટ કર અભી તો ये શરૂઆત છે એની શરૂઆત છે એની એને કરવા દે ને હું કામ તું કહેશ કે હું કરી નાખું કઈ રાઈલ પોતું પોતું કઈ રાઈલ દૂધ કેતી દી લે કા મેં તો રસોઈ બનાવી હતી આજે છે ને થોડું અહીંયા છે ને થોડું ક્લીનિંગ નું ને એવું બધું કામ ચાલુ કર્યું છે એ હાલે છે एक लड़की इधर पे काम कर रही है यहाँ इतने सारे बर्तन कर दिए और नानी यहाँ पे काम कर रहे हैं अंदर बाथरूम में ओह तड़को गजब છે કેવો બદલો લે છે જો તો ખરી હાવ હા એની માસી નું ચપ્પલ છે ને જો ધૂળ ને ગારો ને એવું નાખે છે ગારા વાળો પોતાનો હાથ થાય ને એટલે નો હોય એવું કરશે ગાવ નથી ઓલા ચપ્પલ માં જોત કરી હું નહીં કોઈ અત્યારે સૌથી ફ્રી માણા હોય ને કોણ નાનું નાનું હુઈ ગયા હે મસ્તીના ગાય સાફ સફાઈ નું કામ ય ચાલે છે આ જેન્સીના ચપ્પલમાં કેવું કર્યું છે જોડે તારા ચપ્પલ જો મેં આને ડુંગળી વાળા નાખી તો યજત કઈક પાડો એક ચપ્પલ લઈ કોઈ ઈચ્છા નથી હવે તો ઓડાવું એની પાસે કઈ શૂઝ નાખી દો ગયા તાર શૂઝ ગયા જેન્સી ચપ્પલ નથી પહેર્યા જામા તો જેન્સી એક તો મજા નથી ને લે પણ આવા ખુલ્લામાં ન હલાય એટલી ના ખબર પડે તને યજત ગેટ ની બહાર આ નાખી એવી કેવા ઝઘડો કરે છે ચપ્પલ માંથી એ લડકી સુઈ ગયા છે વાળીએ ને એટલું એન્જોયમેન્ટ કર્યું છે ગજબ બહુ મજા આવી ગયા છે અમને બ્લોગ તો બહુ લાંબો થઈ ગયો છે અમારા વિડીયોઝ હમણાં તમે બહુ જ એન્જોય કરશો વાડીના ગામડે ઘરના બધા જ મિક્સ તો ગાઈઝ હવે વ્લોગને એન્ડ કરી દઈ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે બહુ લાંબો થઈ ગયો છે નેક્સ્ટ વિડીયોમાં મળશું આઈ હોપ તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હશે ફેમિલી મેમ્બર સાથે શેર કરજો
નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. સબસ્ક્રાઈબ બહુ ઘટે છે આપણે હમણાં છે ને આમ સ્ટોક થઈ ગયું છે સ્ટોક આમ થોડુંક આમ સબસ્ક્રાઈબર અપ લેવલે જવા જોઈએ. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને.